જોઈ લો પેલા, જેની અંદર આપણે જે સબ મેનુ અને મેઇન મેનુ આટલું ક્રિએટ કર્યું હતું. રાઈટ. હવે નેક્સ્ટ આજે સાઇડ બાર અને કન્ટેન્ટ પોર્શન અહીં ધ્યાન આપો છોકરી. લાસ્ટ બેન્ચ ડોલી, ડોલી શું નામ હતું? એવું લાગે તો અહીંયા આવી જાવ એટલે અવાજ ન આવવો જોઈએ છોકરી. લાસ્ટ બેન્ચ. હવે આજે આપણે સાઇડ બાર અને કન્ટેન્ટ પોર્શન સ્ટાર્ટ કરવો છે. રેડી. સૌથી પહેલાં સાઇડ બાર ડિઝાઇન ક્રિએટ કરી છે. જનરલી સાઇડ બારની અંદર હોય છે કેવું કે કંપનીના લિસ્ટ આઉટ ને આવું બધું દેખાડતા હોય છે. સાઇડ બારમાં ULLI થી ડિઝાઇન હોય, પહેલાં હેડિંગ હોય ને પછી લિસ્ટિંગ હોય, ખબર હોય. મોસ્ટ ઓફ કેસમાં એવું હોય છે. પછી અલગ અલગ ડિઝાઇન તમે ક્રિએટ કરી શકો. તો અત્યારે આપણે પહેલાં સાઇડ બારમાં ટાઇટલ અને શું આપવું છે એનું લિસ્ટિંગ ક્રિએટ કરવું છે. તો સ્ટાર્ટ કરી છીએ આપણે. સૌથી પહેલાં બે પેજ ઓપન કરી લઈએ છીએ આપણે, એક index.html અને એક style.css. આપણે આ બે પેજ બનાવેલા હતા ને. ઓકે, હવે સાઇડ બારની અંદર સ્ટાર્ટ કરીશું. સૌથી પહેલાં સાઇડ બાર પોર્શન આપણે લીધો હતો ને. જનરલી સાઇડ બારની અંદર જે બોક્સ હોય એવા એક કરતાં વધારે હોઈ શકે, તમે જોયા હશે ઘણી વખત. રેડી. તો આપણે એના માટે પાછો એક div લઈ લઈએ છીએ. આને હું કહી દઉં છું ક્લાસ ઇક્વલ ટુ સાઇડ બોક્સ. બધા અલગ અલગ રીતે ક્રિએટ કરતા હોય છે, ધ્યાન આપજો. હું અત્યારે આ રીતનું ડિઝાઇન ક્રિએટ કરું છું તો આ બધા જ રીતના કરતા હોય, કમ્પલસરી ન હોય. રેડી. બધા પોતપોતાનું સ્ટ્રક્ચર ફોલો કરતા હોય છે. રેડી. તો હું સૌથી પહેલાં એક બોક્સ લઈ લઉં છું, સાઇડ બોક્સ. કયો લીધો છે? ક્લાસ સાઇડ બોક્સ. એની અંદર પહેલાં શું આપવું છે આપણે? હેડિંગ આપવું છે ને. તો જનરલી હેડિંગ આપી હેડિંગ ટેગમાં આપવાનું હોય ને, તો આપણે કયો ટેગ લીધો? H2. અત્યારે એક્ઝામ્પલ તરીકે આપી દઉં છું કંપની, અને H2 ટેગ શું કરી દઈશું આપણે? ઓવર. હવે એની અંદર જે લિસ્ટિંગ હોય છે ને એ ULLI થી બનાવેલું હોય. જે લિસ્ટિંગ આવે છે ને, કંપનીના નામનું લિસ્ટિંગ આવતું હોય, એ કેનાથી બનેલું હોય? ULLI થી. એટલે સૌથી પહેલાં આપણે UL ટેગ સ્ટાર્ટ કરી છે, UL ટેગ ઓવર કરી છે, અને એની વચ્ચે આપણે LI ટેગ લઈ ગઈ છે. અને LI ટેગની અંદર હંમેશા કયો ટેગ હશે? જનરલી એન્કર ટેગ. વાઈફાઈ કોનું કનેક્ટ ચાલુ છે? મજા આવી નામ આપી દીધા. એક્ઝામ્પલ તરીકે કંપનીના નામ લખ નાખી છે આપણે. નોકિયા, LG, ચાઇના એ કોપી પેસ્ટ કરી દીધું. એટલે એક કરતાં વધારે ULLI લઈ લીધા છે. પેલા આટલું ક્લિયર સ્ટ્રક્ચર કઈ રીતનું બનાવ્યું? સૌથી પહેલાં શું કીધું આપણે? એક સાઇડ બોક્સ લીધું, એની અંદર હેડિંગ માટે કયો ટેગ લીધો આપણે? H2, અને એની અંદર કયો ટેગ લીધા? UL ની અંદર LI. આટલું રન કરીને જોઈ લ્યો, પ્રોપર તો આવવાનું છે જ ને. એક પહેલો ઇસ્યુ થયો, ઇસ્યુ પછી સોલ્વ કરી. જો આની ઉપર વયું ગયું, ટેગ સમાણું નહીં. આપણે ફિક્સ હાઇટ આપી હતી, યાદ હોય તો, પેજની સાઇડ બાર કન્ટેન્ટની મેં કીધું તો આની ફિક્સ હાઇટ ક્યારે આપવાની હોય નહીં. આપણે ફિક્સ હાઇટ આપી હતી એટલે એની ઉપર આવી ગયું ને, એ પછી સોલ્વ કરીએ આપણે. રેડી. હવે આને પ્રોપર પહેલાં ડિઝાઇન ક્રિએટ કરી લઈએ. સૌથી પહેલી વસ્તુ, જે સાઇડ બોક્સ લીધો છે એને મારે બેકગ્રાઉન્ડમાં કલર સેટ કરવો છે. રાઈટ. એટલે હું ફોટોશોપ ઓપન કરી લઉં. તો સાઇડ બોક્સ માટે પહેલાં પ્રોપર્ટી લખવી પડશે ને. આપણે ત્યાં લખીએ છીએ ઓપન થાય ત્યાં સુધીમાં. સાઇડ બારની અંદર કોડિંગ કરી છે એટલે મેં કીધું તો જનરલી એની નીચે કોડ રાખજો એનો. રાઈટ. લખી છીએ ડોટ સાઇડ બોક્સ. હવે મારે એનો બેકગ્રાઉન્ડ કલર સેટ કરવો છે. હેસ E2 આપી જોઈએ. ગ્રે કલર હું સેટ કરું છું અત્યારે ટેમ્પરરી. ગ્રે કલર આવી ગયો છે પણ પ્રોપર દેખાતો નથી, એટલે એક કામ કરી છે આપણે કલર ચેન્જ કરી નાખીએ છીએ માઇનો. આ કલર હું પુટ કરું છું અત્યારે. અત્યારે આ કલર પુટ કરી દઉં છું જે છે એ. ફોટોશોપમાંથી કલર કોડ લેતા મેં શીખડાવ્યું હતું, યાદ હોય તો. રેડી. ઓકે, જોઈ લો બોક્સમાં આવી ગયો છે બેકગ્રાઉન્ડમાં.
સૌથી પહેલી વસ્તુ એક વસ્તુ માર્ક કરો, આપણે ઉપરથી જગ્યા મુકાવેલી છે તો જગ્યા કેમ આવી? ઓકે, યુએલ તો અહીંથી સ્ટાર્ટ થયો ને. હેડિંગ ટેગ હંમેશા બાય ડિફોલ્ટ ટોપ સાઈડથી માર્જિન છોડે, યાદ રાખજો. તો H2 ટેગમાં માર્જિન જે છોડી છે એ રિમૂવ કરવાની. તો આપણે 1 by 1 હવે કરતા જઈએ છીએ. ડોટ સાઇડ બોક્સની અંદર લીધો છે ને, કયો ટેગ લીધો? H2 લીધો ને આપણે. તો હું એને કહી દઉં કે માર્જિન 0 એટલે જગ્યા છે એ નીકળી ગઈ. ઓકે, તો આવું સારું ન લાગે, ઉપર જગ્યા જોતી હતી જ આપણે. રાઈટ. પ્લસ એક વસ્તુ હું ચેન્જ કરું છું, આ કલર માઇનો ડિફરન્ટ લાગે છે. રાઈટ. આ બે કલર સેમ કરી નાખી, રાઈટ, અલગ અલગ નથી યુઝ કરતા. એટલે મેનુમાં જે બેકગ્રાઉન્ડ રાખ્યું છે ને હું લઈ આવું છું, બીજો કલર નથી યુઝ કરતા આપણે. પાછું સાઇડ બોક્સની અંદર જે કલર આપ્યો છે હું ચેન્જ કરી દઉં છું. હવે એક વસ્તુ માર્ક કરો, આ બે વચ્ચે જગ્યા તો જનરલી હોય જ ને. તો મારે હવે કેમાં સ્પેસ મૂકવી પડશે, કેમાં પેડિંગ માર્જિન આપવું પડશે? પેડિંગ આપી આપણે, પણ કેમાં? સાઇડ બારમાં આપી દઉં ચાલે. પણ પ્રોબ્લેમ એ થશે કે અહીંયા પેજ બનાવશું તો પેજમાં પાછી ઉપરથી જગ્યા છોડાવવી પડશે ને. કન્ટેન્ટ બનાવેલું છે ને આપણે અહીંયા, યાદ હોય તો કન્ટેન્ટમાં ઉપરથી જગ્યા છોડવી પડશે ને. તો એની જગ્યાએ આપણે આવું ન કરી શકીએ. પેજ બનાવ્યું હતું, હું પેજમાં જ કહી દઉં પેડિંગ ટોપ, તો બે બાર જગ્યા છોડશે ને. પેજ એટલે યાદ કરો, પેજમાં શું હતું? સાઇડ બાર અને કન્ટેન્ટ બે પેજની અંદર આવે છે ને. તો હું પેજમાં જ મૂકી આવું તો બેમાં આવી ગયું ને નીચે. તો બે વખત મારે પ્રોપર્ટી લખવા જવી પડે નહીં. જોઈ લો, આવી ગયું. કન્ટેન્ટ એ આવી જ ગયું છે, પણ આપણે એનો કલર નથી આપેલો એટલે આપણે ખબર નથી પડતી અત્યારે. આટલું ક્લિયર. હવે લેફ્ટ સાઈડથી મારે જગ્યા છોડાવી છે અને રાઈટ સાઈડથી નહીં છોડાવી છે. તો હું આવું કહી શકું, પેજની અંદર પેડિંગ લેફ્ટ સાઈડથી નહીં છોડો, રાઈટ સાઈડથી નહીં છોડો, 20 પિક્સલ રાઈટ સાઈડથી નહીં છોડવાની છે, એટલે પેડિંગ રાઈટ. એક લાઈનમાં તમે લખી શકો, આ બધું અલગ અલગ લખ્યું ને આપણે, એની જગ્યાએ તમે આ રીતનું લખી શકો ને. પેડિંગ ટોપ સાઈડથી 20 પિક્સલ, પછી રાઈટ સાઈડથી 20, બોટમ નથી જોતી, લેફ્ટ સાઈડથી 20. આ રીતનું હતું ને, ટોપ રાઈટ બોટમ અને લેફ્ટ ક્લોક ડાયરેક્શન મેં એવું કંઈક કીધું હતું. ઓકે, થઈ ગયું. આટલું ક્લિયર બધાને? બોક્સ આવી ગયો. હવે આને વ્યવસ્થિત ગોઠવી છે આપણે. એક કામ કરી છે, આ 20 પિક્સલ વધારે લાગે છે, આપણે 10 કરી નાખીએ ત્યાં ટેમ્પરરી. ઓકે, હવે આ જે બોક્સ છે એના કોર્નર મારે રાઉન્ડ શેપ જોઈ છે, તો કઈ પ્રોપર્ટી હતી? બોર્ડર રેડિયસ 6 પિક્સલ કહી દો એટલે 6 પિક્સલ બધી બાજુ રાઉન્ડ શેપ આવશે. હવે હેડિંગ છે એ ટેક્સ, આ જો બોક્સ અને ટેક્સ છે એ અંદર ટચ થઈ ગયું, હેડિંગ ટચ થઈ ગયું છે ને બોક્સને, તો અહીંયા જગ્યા છોડાવી હોય તો પેડિંગ 10 પિક્સલ બધી બાજુ અંદરથી બધી બાજુ 10-10 પિક્સલ જગ્યા છોડી દઈએ. હવે જે હેડિંગ છે કંપની લખેલો એટલે કલર ચેન્જ કરી છે આપણે. તો H2 ટેગમાં આપણે આપી દઈએ કલર કોલન FFF એટલે વ્હાઇટ કલર આવશે ને. ટેક્સ્ટ અપર કેસ જોતું હોય તો અપર કેસ થઈ ગયું છે. હવે લેફ્ટ સાઈડથી મારે જગ્યા વધારવી છે, બાકી બધું સરખું જ રાખવું છે. લેફ્ટ રાઈટ આમાં ચેન્જ કરવું છે. ટોપ બોટમ 10 પિક્સલ, લેફ્ટ રાઈટ કેટલી આપી દો? 20. હવે અહીંયા નજીક લાગે છે, હજી મારે થોડીક જગ્યા વધારવી છે. થઈ ગયું. એટલે ટોપ બોટમ કેટલી કીધી? 10 અને લેફ્ટ રાઈટ કેટલી કીધી? 20. એટલે બે બાજુ જગ્યા છોડી દઈએ ને. ટાઇટલ તો થઈ ગયું. હવે આને માટે જોઈશે આપણે ULLI માટે. તો ULLI પ્રોપર ગોઠવી છે, એટલે કેની અંદર છે ULLI? સાઇડ બોક્સની અંદર UL. પહેલાં તો એની પેડિંગ માર્જિન રિમૂવ કરી આવી આપણે. પેડિંગ 0 એન્ડ માર્જિન 0 એટલે જે જગ્યાએ સ્પેસ હતી નીકળી ગઈ. હવે જે બુલેટ છે એ આપણે જોતા નથી, તો આપણે કઈ પ્રોપર્ટી? ના, એટલે બુલેટ નીકળી જશે. હવે મારે એનો કલર છે એ ચેન્જ કરવો છે, ટેક્સ્ટનો કલર. તો ટેક્સ્ટ કલર એટલે કેનેથી આપશે? કેનેથી આવશે? એન્કર ટેગથી આવે ને કલર. અત્યારે કલર બ્લુ કેનાથી થઈ ગયો છે? એન્કર ટેગથી. હવે એનો કલર ચેન્જ કરી અને પાછો વ્હાઇટ કરી દો. ઠીક છે, જોઈ ગયો. અંડરલાઇન નથી જોતી તો ટેક્સ્ટ ડેકોરેશન નન, એટલે અંડરલાઇન રિમૂવ થઈ જશે ને. જોઈ ગયો. થઈ ગયું આટલું. આમાં કોઈ ન સમજાવવું હોય તો રાઈટ. હવે માઇનોર ચેન્જ કરી છે આમાં. ઓકે, પહેલાં હું બોર્ડર બોટમ આપી દઉં છું, પણ LI ને બોર્ડર બોટમ આપું છું. ડોટ સાઇડ બોક્સ UL માં LI એટલે એક એક લિસ્ટ છે એનું બોર્ડર આવશે ને. બોર્ડર બોટમ હું ચેન્જ એટલો કરું છું, બોર્ડર આપણે એવી આ કંઈક આપવી છે કે જે અત્યારે બોર્ડર છે ને એનાથી થોડોક બેકગ્રાઉન્ડ છે ને એનાથી થોડોક લાઇટ કલર, એટલે આ જે બેકગ્રાઉન્ડ કલર છે એ આપણે પહેલાં જોવા જવો જોશે ને કયો છે, એનાથી થોડોક આછો કલર આપવો છે આપણે. તો આ કલર કોડ છે અહીંથી કોપી કરી લો, ફોટોશોપમાં વહી જાઓ.
ફોટોશોપની અંદર આ ડાયલોગ બોક્સ ઓપન કરી છે ને આપણે કઈ જગ્યાએથી ઓપન કરી છે, આ જગ્યાએ ક્લિક કરે એટલે ઓપન થાય છે. એ કોડ અહીંયા પેસ્ટ કરી દો એટલે ઉપર અહીંયા સિલેક્ટ થઈ ગયો છે. અત્યારે હું ઓકે આપી એટલે એ કલર સિલેક્શન થઈ ગયો, અહીંયા આવી ગયો સિલેક્શનમાં. આ કલર છે અત્યારે, અહીંથી થોડોક લાઇટ કલર કરી છે એટલે જો અહીંયા ડિફરન્સ દેખાય છે. આ કલર અત્યારે આવશે, અત્યારે હતો કયો આ છે, આવશે કયો આ કલર. હજી થોડોક હું લાઇટ કરાવું છું, આટલો લાઇટ કરી નાખીશ, બે વચ્ચે થોડોક ડિફરન્સ. આ કલર હું બોર્ડરમાં આપું છું. 1 પિક્સલ સોલિડની જગ્યાએ હું ડેસ્ક આપી દઉં છું અને જે કલર આપણે કોપી કર્યો છે એને હું પુટ કરાવી દઉં છું. થઈ ગયું, જોઈ લો રન કરીને છે. બોર્ડર આવી ગઈ પણ હજી થોડોક આછો કલર આપવો પડશે કારણ કે ડિસ્પ્લે નથી થતો, ડિફરન્ટ નથી જનરેટ થતો. છે હવે માઇનોર આછું દેખાય છે લાઈટ. હવે બે વચ્ચે જગ્યા છોડાવી છે, આ બે એલઆઈ વચ્ચે. તો પેડિંગ ટોપ બોટમ 4 પિક્સલ છોડો, લેફ્ટ રાઈટ કંઈ જગ્યા છોડવાની નથી. થઈ ગઈ. હજી માઇનોર હું વધારી દઉં છું. થઈ ગયું છે આખું લિસ્ટિંગ. હવે આ જે કંપનીનું લિસ્ટ આઉટ આવ્યું હતું એને આગળ મારે કંઈક આઇકોન્સ જોઈ છે. અત્યારે મૂકી દઈશું. એક આ કન્સેપ્ટ ખબર છે ને બધાને, બિફોર આફ્ટર મેં કરાવ્યું, તમને યાદ હોય તો, બિફોર એન્ડ આફ્ટર. હું આવું કંઈક કરું છું, એન્કર ટેગ કોલન બિફોર, એટલે આનો મિનિંગ શું થાય, એની પહેલાં એડ થઈ જાય ને. આપણે અહીં જે કન્ટેન્ટમાં લખી એબીસી લખ્યું હતું યાદ હોય તો એબીસી પ્રિન્ટ થઈ જાય. જોઈ લો અત્યારે બધાની આગળ એબીસી આવી ગયું. પણ એબીસી નહીં, અલ્ટર કોડ કેટલાને ખબર છે? અલ્ટર કોડ, અલ્ટર કી પ્રેસ કરી રાખવાની પછી કંઈક કોડ એન્ટર કરવાનો. 139 ને 124 ને આવા બધા અલગ અલગ આવે. ડિફોલ્ટ આવે જ છે આવું. રેડી. અત્યારે હું અલ્ટર કી પ્રેસ કરીને 174 એન્ટર કર્યા. રેડી. 175 કરું છું એટલે એરો આવી ગયા. આ રીતના આવા આઇકોન જોતા હોય ને કોડ, તો એના માટે અલ્ટર કોડ હોય. કીબોર્ડમાં એવી કી આવે નથી હોતી ને, તો એના માટે અલ્ટર કોડ આવે. ખબર હોય તો ઘણી જગ્યાએ આર અને રાઉન્ડ હોય રજિસ્ટરનો, એવું ટાઈપ કરેલું હોય તો એ ટાઈપ કઈ રીતે કરતા હશે, તો એ બધા માટે અલ્ટર કોડ આવે. અલ્ટર કી પ્રેસ કરીને કોપીનો આઇકોન આવે, ખબર સી પછી રાઉન્ડ, તો કોપી રાઇટના બધા આઇકોન્સ આવતા હોય ને, તો એ બધા અલ્ટર કોડ હોય. એ બધા માટેના અલગ અલગ હોય છે. રેડી. આઈ થિંક મને યાદ નથી, અલ્ટર 0 સ્માઇલી આવતું, અલ્ટર 10 સ્માઇલી માટે કંઈક કોડ આવતો, મને ભૂલાઈ ગયો છે. નથી યાદ. સ્માઇલ ને એવું બધું આવતું હોય છે, ખબર? તો આવા બધા માટે અલ્ટર કોડ હોય છે, યાદ રાખજો. તમે નેટ ઉપર લખજો ને ખાલી અલ્ટર કોડ એટલે તમને બધાનું લિસ્ટ આઉટ આવી જશે. આગળ આઇકોન હોય ને પછી એના માટે કયો કોડ એન્ટર કરો ને એનો આઇકોન કોડ આવશે તમને. રેડી. જોઈ લો અલ્ટર કોડ આવી ગયો. પણ પ્રોબ્લેમ એ થશે, અલ્ટર કોડની આગળ હંમેશા એ લખાઈ જશે. શું લખાઈ જશે? એ. તો એના માટે તમારે મેટા કેરેક્ટર સેટ કરવું પડે. હેડિંગ ટેગની અંદર, હેડ ટેગની અંદર તમારે ટેગ એડ કરવો પડે. જ્યાં એ દેખાય છે ને ન દેખાવું હોય એના માટે. મને દર વખતે ભૂલાઈ જાય છે એટલે હું લઈ જ લઉં છું આમાંથી. કેરેક્ટર સેટ આ સેટ કરવો પડે. હેડ ટેગની અંદર આ એક ટેગ એડ કરી આવવાનો. રેડી. મેટા HTTP ઇક્વી ટાઈપમાં શું લખવાનું? કન્ટેન્ટ ડેશ ટાઈપ અને કન્ટેન્ટ ઇક્વલ ટુ ટેક્સ્ટ ક્લાસ HTML કોલમ કેરેક્ટર સેટ UTF-8 આ રીતનું લખી આવવાનું. આ ટેગ એડ કરી દેવાનો. એટલે હવે જો જે અલ્ટર કોડ યુઝ કરો એમાં આગળ સાઇન આવે નહીં. બાકી અલ્ટર એ લખેલો હતો એ એવું ડિફાઇન કરતું હતું કે અલ્ટર ટેગ છે, અલ્ટર કોડ છે એવું એ ડિફાઇન કરતું હતું. રેડી. આપણે રિમૂવ કરવા માટે તમે આ રીતનું યુઝ કરી શકો. આટલું થઈ ગયું. હવે તમારો જે આઇકોન આવી ગયો છે એની મારે થોડીક સાઇઝ વધારવી છે, તો એ તો અહીંથી વધી શકે ને. આપણે હવે ફોન્ટ સાઇઝ 20 પિક્સલ કરી જોઈશું આપણે. થઈ ગયા છે. આ ફોન્ટ આઇકોન થોડાક મોટા છે ને, રાઈટ સાઈડ જગ્યા છોડાવી છે તો પેડિંગ રાઈટ, એટલે આઇકોન પછી 10 પિક્સલ જગ્યા છોડો. આઇકોન માઇનોર થોડોક ઉપર જોઈશે તો ઉપર લઈ જાઓ તો કઈ રીતે લઈ જઈ શકો? પેડિંગ ટોપ આપું, કેટલું આપું? 5 પિક્સલ. એ તો નીચે આવે. ઓકે, અહીં નીચે નથી આવતો.
માર્જિન એના માટે એક જ ઓપ્શન છે, તમારે પહેલાં પોઝિશન રિલેટિવ લખવાનું, મેં તમને કીધું હતું યાદ હોય તો. થોડુંક ઉપર ચડાવવું હોય, માઇનસ જે કરવું હોય બધું, માઇનસ હું 1 પિક્સેલ પહેલાં આપી જોઈ આવી ગયું છે અત્યારે એપ્રોક્સ. રાઈટ, ઉપર ગયો ને થોડોક આઇકોન, તમને ખબર હશે, જોયું, માઇનોર ડિફરન્ટ જ લાગશે તમને. રાઈટ, તો આ રીતનું પોઝિશન રિલેટિવ લખીએ ને અપડાઉન, તમે કોઈ પણ પોઝિશન ચેન્જ કરાવી શકો, થોડુંક અપડાઉન કરાવડાવી શકો, એક્ઝેક્ટલી જોતું હોય ને ત્યારે. બની ગયું સાઇડ બોક્સ. પ્રોબ્લેમ હવે સોલ્વ કરીએ આપણે. બહાર નીકળી ગયું ને સાઇડ બોક્સ, કારણ કે આપણે હાઇટ આપેલી હતી. પણ હવે એક ઇસ્યુ એવો છે કે એક વસ્તુ ખાસ યાદ રાખજો, સૌથી વધારે યુઝ થશે જે ટેગની અંદર તમે, જે બોક્સની અંદર તમે ફ્લોટ પ્રોપર્ટી યુઝ કરો ને, એને છેલ્લે ક્લિયર બોથ કરવા જવી પડે. શું કરવું પડે? ક્લિયર બોથ. અધરવાઇઝ એની નીચે જેટલો કન્ટેન્ટ આવશે ને, નીચેનો જેટલો કોડ હશે ને એ બધો ઉપર વયો જાય. એના માટે પ્રોબ્લેમ શું કેવો થાય છે, શું કામ પ્રોબ્લેમ એવો ઇસ્યુ થાય છે એમ જોઈએ પહેલા. તમે એક્ઝામ્પલ તરીકે આ બોક્સ લીધું, એને તમે શું કીધું? ફ્લોટ લેફ્ટ સાઈડ જ આવે રાઈટ પર. ફ્લોટ લેફ્ટ તમે શું કામ આવ્યું? બીજો ડીએવી ની ઓર્ડર નીચે આવે ને, મારા બાજુ જોતા હોય તો ફ્લોટ લેફ્ટ આપવું પડે. ખબર કે આપણે બનાવ્યો તો બાજુ ડીએવી 4 5 ચેસ જેવું કંઈક થઈ ગયું. તો બાજુ જોતા હોય તો કઈ પ્રોપર્ટી આપવી પડે? ફ્લોટ લેફ્ટ હોય છે, બધી વેબસાઈટમાં હોય છે. એક્ઝામ્પલ તરીકે ફ્લિપકાર્ટ, એમેઝોન, કોઈ પણ પ્રોડક્ટ બાજુમાં આવે છે, કઈ રીતના ગોઠવવા? બાજુમાં ઘણા કે ટેબલ ભૂલી જ જવાનું. તો બાજુ જોતી હોય તો કઈ પ્રોપર્ટી આપવી પડે? ફ્લોટ લેફ્ટ. આની એની ફ્લોટ લેફ્ટ આવી ગયું, આ બાજુમાં આવે, આની બાજુમાં આવી ગયું. ત્રીજું હશે જેની બાજુમાં આવી ગયું છે. ચોથું બાજુ નથી સમાઈ શકે, મને ક્યાં વયું છે? નીચે ઓટોમેટિક ઉતરી છે, આપણે નો કહેવાય. પણ હવે આની નીચે તમે ફૂટર લીધું છે એવું છે, આટલું પૂરું થઈ ગયું, ફૂટર લીધું. આ તો એમ જ કે ફ્લોટ લેફ્ટ એટલે શું કે બધું બાજુ ગોઠવતા છે. આ ઓટોમેટિક આની બાજુ ગોઠવવાનું ટ્રાય કરે. ફ્લોટ લેફ્ટ પૂરું ન થાય ત્યાં સુધી શું કરે, એની નીચે એના પછી જેટલો કોડ હોય ની બાજુમાં ગોઠવવાની ટ્રાય કરે. એટલે શું ખાસ આ બધો કોડ ક્યાં આવ્યો છે? ઉપર. ડિઝાઇનિંગ તમારું લખાઈ જશે. એટલે જેવા આ બોક્સ બધા પૂરા થઈ ગયા, છેલ્લે એક નવો ડીઆઈવી લેવાનો, એને શું લખવાનું? ક્લિયર બોથ આવી પ્રોપર્ટી છે એ કઈ કરવાનું. એટલે જો હું જેવી આ એક કાઢીશ એટલે પ્રોબ્લેમ જનરેટ થશે. શું કામ? યાદ કરો, આપણે સાઇડ બારમાં ફ્લોટ લેફ્ટ અને કન્ટેન્ટમાં કયો પ્રોપર્ટી એપ્લાય કરી દીધી? ફ્લોટ રાઈટ. યાદ છે? રાઈટ, બાજુ ગોઠવવા માટે. અને હું હાઈટ કાઢીશ એટલે હાઈટ ઓટોમેટિક શું થશે? બધું ઉપર વયું જશે. એટલે ફ્લોટ લેફ્ટ રાઈટ પછી ક્લિયર બોથ આપવું પડશે. એટલે ક્યાં આપવાનું જોઈશું આપણે. પહેલા તો હું હાઈટ કાઢી નાખું છું બેની. પહેલા તો શેની આપી હતી આપણે? પેજની આપી હતી, યાદ કરો છે. પેજની હાઈટ હું રિમૂવ કરું છું. ત્યાર પછી સાઇડ બારની આપી છે, ત્યાર પછી કન્ટેન્ટની આપી છે. આપણે બધાની હાઈટ કાઢી છે આપણે હવે. રેડી, જોઈ લો છે. ફૂટર હતું અહીંયા વયું ગયું. શું કામ? આને ફ્લોટ લેફ્ટ અને આને ફ્લોટ રાઈટ આપ્યું હતું ને, કાંઈ બાજુમાં ગોઠવવાની ટ્રાય કરે એટલા માટે. તો આપણે ફ્લોટ લેફ્ટ રાઈટ કેમ આપ્યું હતું? સાઇડ બાર અને કન્ટેન્ટમાં ને. તો સાઇડ બાર કન્ટેન્ટ પૂરો ક્યાં થાય છે? અહીંયા જે ફ્લોટ પ્રોપર્ટી વાળા ડીઆઈવી જ્યાં પૂરા થતા હોય એટલે અહીંયા પૂરા થાય છે ને અત્યારે. ફ્લોટ કન્ટેન્ટ એટલે અહીંયા પૂરું થઈ ગયું. ત્યાર પછી એક તમારે ડીઆઈવી લેવાનો અને હું એમાં ઇનલાઇન જ સીએસએસ આપી આવું છું, કારણ કે એક જ પ્રોપર્ટી એપ્લાય કરવી છે મારે. ક્લિયર બોથ. આ પ્રોપર્ટીનો યુઝ એવો થાય છે કે બેને સમાંતર રાખવા માટે જનરલ યુઝ થાય છે. બેને સરખી જ્યાં પૂરો થતો હોય ત્યાં, ત્યાર પછી હવે નીચેનો પોર્શન આવે. એટલે જ્યાં ફ્લોટ પ્રોપર્ટી પૂરી થતી હોય ત્યાં તમારે શું આપવું પડશે? ક્લિયર બોથ. રાઈટ, જોઈ લો હવે એક્ઝેક્ટલી નીચે આવી ગયો. હવે છે અહીંયા આવી ગયું છે. આ માઇનોર દેખાય છે તમને. હવે તમારે જેટલા બોક્સ એડ કરવા એટલા કરો. અહીંયા સાઇડ બોક્સ આપણે એડ કર્યા હતા ને, હું થોડોક અમુક પ્રોપર્ટી કાઢી નાખું છું. બોક્સ સાજી હાઈટ વધે છે. સાઇડ બોક્સ જેટલા લેવા હોય એટલા લઈ શકો. આપણે આ એક સાઇડ બોક્સ બનાવ્યું ડીઆઈવીથી, બીજું સાઇડ બોક્સ જોઈ છે તો કોપી એન્ડ પેસ્ટ કરી લો. 3 વખત લઈ લીધું છે આપણે. જુઓ નીચે 3 બોક્સ આવી ગયા. પ્રોબ્લેમ એ થયો વચ્ચે જગ્યા નથી મૂકી ને આપણે, તો જગ્યા મૂકવા માટે આપણે શું કરવું પડશે? માર્જિન બોટમ આપી દે એટલે થઈ જાય ને. સાઇડ બોક્સમાં આપણે એમ કહીએ કે માર્જિન બોટમ એટલે બોટમ સાઈડ જગ્યા છોડો. કેટલા પિક્સલ? 20 પિક્સલ. જોઈ લો છે બધી બાજુ જગ્યા આવી ગયા. એટલે તમારે હવે જેટલા બોક્સ લેવા હોય એટલે આપણે શું કરવાનું? ઓનલી ફોર કોપી એન્ડ પેસ્ટ કરતા જવાનું. એટલે એટલા બોક્સ આવતા જશે સાઇડ બારની અંદર. તો આ રીતનું જનરલી સાઇડ બાર બનાવેલું હોય છે. થઈ જશે. આપણે પ્રોપર્ટી જ લખી છે ક્લિયર બોથ. ખાસ ધ્યાન રાખજો,
જે ડીઆઈવી બે જ્યાં ફ્લોટ પ્રોપર્ટી વાળો ડીઆઈવી પૂરો થતો હોય ને ત્યાર પછી ક્લિયર બોથ મૂકવાનો. રાઈટ. હવે પેજ બનાવી છે આ પોર્શન જોઈ છીએ આપણે. હવે કન્ટેન્ટ પોર્શન સ્ટાર્ટ કરી છે. સેમ એઝ કન્ટેન્ટ પોર્શનની અંદર પાછું કઈ રીતનું હોય, આપણે એક્ઝામ્પલ તરીકે પ્રોડક્ટના બોક્સ બનાવી. પહેલાં તો સૌથી પહેલાં આપણે કેમ સાઇડ બોક્સ લીધું, એ જ રીતનું પોસ્ટ કહેવાય એને. એક પોર્શન એટલે શું કહેવાશે? પોસ્ટ. આપણે કેમ 3 બોક્સ કોપી પેસ્ટ કર્યા ને પછી સાઇડ બોક્સ, એવું તો એક બોક્સ આવતો હોય, ખબર હોય તો હેડિંગ હોય લેટેસ્ટ પ્રોડક્ટ્સ, પછી નીચે હોય ફીચર પ્રોડક્ટ, આવી રીતે અલગ અલગ બોક્સ હોય છે. હેડિંગ આપ્યું હોય પછી નીચેની પ્રોડક્ટ્સ હોય. તો એવી રીતે એક બોક્સ માટે એને શું કહે છે જનરલી? પોસ્ટ. સેમ પાછું એમાં હેડિંગ આપવું છે એટલે કયો ટેગ લઈ લે? H2. અત્યારે હું એક્ઝામ્પલ તરીકે આપી દઉં લેટેસ્ટ પ્રોડક્ટ્સ. પછી એની અંદર તમે જે ઓલું ડિઝાઇન બનાવશો ને બોક્સની, એને એન્ટ્રી કન્ટેન્ટ કહેવાય. અને કયો પોર્શન કહે? એન્ટ્રી. એટલે એની અંદર પાછું આપણે અહીં ડીઆઈવી લઈશું. હું અહીંયા ULL લીધું હતું ને આપણે આની પહેલાં સાઇડ બોક્સમાં. આને કયો પોર્શન કહે? એન્ટ્રી. હવે આની વચ્ચે તમારે ડિઝાઇન બનાવવાની. પછી હવે જે બનાવીએ પહેલાં સ્ટ્રક્ચર આ રીતનું રાખવાનું. તો પહેલાં આટલું સેટ કરી દઈએ પછી આગળનું ડિઝાઇન વિચારી કાંઈ. તો સૌથી પહેલાં પોસ્ટ લઈ લઈએ છીએ આપણે કન્ટેન્ટની નીચે જ. પોસ્ટમાં જે આપણે કંઈક લખતા જ નથી, એની વચ્ચે આપણે હેડિંગ ટેગમાં લખ્યું છે ને, પહેલાં એટલું રન કરીને જોઈ લો એટલે તમને આઈડિયા આવી જાય. જો એક પ્રોબ્લેમ જનરેટ થયો, વચ્ચે આપણે જગ્યા મૂકેલી હતી, યાદ હોય તો સાઇડ બાર અને કન્ટેન્ટની વચ્ચે જગ્યા મૂકેલી હતી, તો આવી નહીં, નીકળી ગઈ. શું કામ નીકળી ગઈ? જગ્યા આપી હતી ને 20 પિક્સેલની, યાદ હોય તો કે નથી યાદ? તો હું દેખાડ દઉં તમને પાછો રિટર્ન. કન્ટેન્ટની વિથ કેટલી આપી? 680. સાઇડ બારની વિથ કેટલી આપી? 260. ટોટલ વિથ કેટલી છે? 960. કરો હવે 680 પ્લસ 260 કેટલા થયા? એવું ન હોય ને, આને પ્લોટ લેફ્ટ છે, કન્ટેન્ટને પ્લોટ રાઈટ છે. જુઓ આની પહેલા આપણે 700 પિક્સેલ વિથ આપી હતી એટલે થઈ જતું હતું ને 960, પણ વચ્ચે 20 પિક્સેલની જગ્યા જોતી હતી એટલે આપણે આને કેટલી કરી હતી? 20 પિક્સલ ઓછા કર્યા હતા. અત્યારે હજી થઈ તો જાય. જુઓ 660 આપી દો એટલે જગ્યાનું તો સોલ્યુશન થઈ ગયું, પણ શું કામ આવી એ વિચારવાનું છે ખાલી. જગ્યા તો આવી ગઈ ને ઓછી, 20 પિક્સલ ગયા ક્યાં? પેજની અંદર લેફ્ટ સાઈડથી 10 પિક્સલ ને રાઈટ સાઈડ 10 પિક્સલ નો છોડાવ્યા આપણે, તો એ પ્લસ કરવાના ને આપણે. પેજમાં યાદ હોય તો છોડાવ્યા હમણાં આપણે, લેફ્ટ સાઈડથી 10 પિક્સલ, રાઈટ સાઈડ 10 પિક્સલ. ભૂલી ગયા તો પેજમાં આપણે બે બાજુ આ ટોપ રાઈટ સાઈડ 10 પિક્સલ એટલે 10 પિક્સલ માઇનસ થઈ ગયા, લેફ્ટ સાઈડ 10 પિક્સલ. હવે કેલ્ક્યુલેશન કરો તમે, સાઈડ બારની 260, આ 10 10 એટલે કેટલા થયા? 20 એટલે કેટલા થયા? 280 અને 900 સોરી 600 ને કેટલા હતા? 80 હતા ને પહેલા, અહીંયા અત્યારે 60 કર્યા, 680 હતા એટલે કેટલા થયા? 960. એટલે જગ્યાથી શું થઈ? નીકળી ગઈ. એટલા માટે ઓકે થઈ ગયું, સમજાણું નહીં? શું કામ 10-20 પિક્સલ પ્લસ થયા? લેફ્ટ સાઈડથી પેજમાં 10 પિક્સલ છોડાવી ને આપણે. ટોટલ વીથ પેજની કેટલી? પેજની વીથ કેટલી આપી? 960 આપી ને આપણે. વેપરની વીથ કેટલી આપી હતી આપણે? 960. એમાં 10 પિક્સલ માઇનસ કરો લેફ્ટ સાઈડનું પેડિંગ અને 10 પિક્સલ રાઈટ સાઈડનું પેડિંગ, તો કેટલા થયા? 940. 940 માંથી હવે લેફ્ટ સાઈડનું આપણે સાઈડ બાર 260 નું બનાવ્યું છે ને, 260 જ હતા ને, 260 નું લેફ્ટ સાઈડ બાર એટલે 940 માંથી 260 માઇનસ કરો, કેટલા વધ્યા? 680. હવે 10-20 પિક્સલની જગ્યા છોડાવી હોય તો હવે આપણે કેટલા આપવા પડે? 660. ત્યારે પેડિંગ નહોતું એટલે પ્રોબ્લેમ નહોતો થતો, હવે પેડિંગ આવ્યું એટલે એ માઇનસ થઈ જાય ને એટલું. ઓકે પાછું લેટેસ્ટ પ્રોડક્ટમાં ઉપર જગ્યા આવી. શું કામ? અહીંયા જો ઉપર જગ્યા H2 ટેગ છે એટલે માર્જિન છોડે ને, તો પાછી લખી છે આપણે કોસ્ટની અંદર H2 ટેગમાં જે માર્જિન છે એ રિમૂવ કરો. એટલે જો ઉપરથી સ્ટાર્ટ થઈ ગયું આ લાઈનમાં એક સાથે. હવે આમાં મારે બોર્ડર બોટમ આપવી છે. એટલે હેડિંગ ટેગમાં બોર્ડર બોટમ આવશે. રેડી દેખાય છે ને માઇનોર લાઈન. હવે આ બોર્ડર બોટમ અને આ બેની વચ્ચે જગ્યા છોડાવી હોય તો પેડિંગ બોટમ કહી દો એટલે બોટમ સાઈડ જગ્યા છોડે ને.
8 પિક્સલ સ્પેસ છોડો એટલે જો આ બે વચ્ચે 8 પિક્સલની જગ્યા આવી ગઈ છે. ઓકે, હવે આપણે અહીંયા બોક્સ બનાવવા છે પ્રોડક્ટના. આપણે બનાવ્યા હતા બાજુ પણ ડિઝાઇન નહોતી કરી યાદ હોય તો લઈ છીએ આપણે. સૌથી પહેલો એક ડીએવી લઈ છીએ. આને હું કહી દઉં pro_box એટલે પ્રોડક્ટ બોક્સ છે ને એટલા માટે. પ્રોડક્ટમાં જનરલી ડિસ્પ્લે કરાવતા હોય ત્યારે શું હોય, એક ઇમેજ હોય, પ્રોડક્ટની ઇમેજ. તો પહેલાં આપણે ઇમેજ લઈ લઈએ છીએ. અત્યારે આપણે કોયલાની મૂકી દઈ છે. આપણે એક ઇમેજીસ ફોલ્ડર બનાવીને રાખ્યું જ છે. જેટલી ઇમેજીસ યુઝ કરશું એ બધી કેમાં મૂકશું આપણે, ઇમેજીસ ફોલ્ડરમાં. એટલે આ ઇમેજ આપણે યુઝ કરવી છે તો પાથ કઈ રીતે આપવાનો, ઇમેજીસ સ્લેશ નામ, પછી ઇમેજ પછી શું હોય જનરલી પ્રોડક્ટનું નામ ડિસ્પ્લે થતું હોય. રેડી? તો અત્યારે હું અહીં લખી નાખું છું પ્રોડક્ટ નેમ, પછી એકચ્યુઅલમાં સાચું નામ દેખાડવાનું હોય જે હોય. રેડી? મોબાઈલ હોય તો મોબાઈલના મોડેલનું નામ ને એવું બધું હોય છે ને. પછી જનરલી પ્રાઇઝ ને એવું બધું દેખાડતા હોય છે. રેડી? તો અત્યારે આપણે પ્રાઇસ દેખાડી છે. સ્ટ્રાઇક ટેગ મૂકી દે. રેડી? આ રીતે મૂકી શકે ને. પી ટેગ લીધો છો એટલે વચ્ચે લાઈન આવે ને. પણ ઇમેજની હાઇટ વિથ બાય ડિફોલ્ટ 100% હોય ને. ઇમેજની હાઇટ વિથ બાય ડિફોલ્ટ કેટલી હોય, 100%. એટલે જેવડી ઇમેજ હોય એવડી આવશે. હવે આને વ્યવસ્થિત ગોઠવવાનું છે પ્રો બોક્સને. એટલે હું અહીં એન્ટર આપતો એટલે તમને આઈડિયા આવે. પ્રો બોક્સની અંદર જે ઇમેજ છે એની વિથ વધવી જ હોય નહીં. તો પહેલાં જ અહીં આપણે લખી છે એવી કંઈક પ્રોપર્ટી કે .pro_box એની વચ્ચે જે ઇમેજ લીધી છે એની હાઇટ વિથ વધવી જ હોય નહીં. તો આપણે આવું લખી શકીએ પ્રો બોક્સની અંદર ING એક પ્રોપર્ટી આવે છે. આઈ થિંક મેં તમને નથી કીધી, મેક્સ વિથ કીધી. મેક્સ વિથ 100%. એટલે આનો મિનિંગ થાય કે આનું બોક્સની જે બહારની વિથ છે, બહારનું બોક્સ એટલે પ્રો બોક્સ થયું ને. પ્રો બોક્સની જેટલી વિથ છે મેક્સિમમ એવડી થવી જોઈએ, એથી બહાર ન નીકળવી જોઈએ. મેક્સ વિથ એટલે એનાથી મોટી થાય નહીં. જોઈ લો, એનાથી નાની થઈ શકે પણ એનાથી મોટી ન થાય. તો બોક્સ અત્યારે આવડું છે ને બાય ડિફોલ્ટ, ફૂલ વિથ જ હોય ને પ્રો બોક્સનું. તો હું પ્રો બોક્સની વિથ સેટ કરી આવું છું. આપણે આવડું બોક્સ જોતું નથી. એક લાઇનની અંદર બે બોક્સ જ ડિસ્પ્લે કરાવવા છે. એક બાજુ બબે પ્રોડક્ટ જ દેખાડવી છે આપણે અત્યારે. રાઈટ? તો વિથ હું અત્યારે 48% આપી દઉં. રાઈટ? એટલે વિથ ઇમેજની વિથ એવડી થઈ ગઈ. હવે પ્રો બોક્સમાં હું બોર્ડર આપી દઉં. થઈ ગઈ છે બોર્ડર. હવે પ્રો બોક્સની અંદર જેટલું ટેક્સ્ટ છે એ બધામાં મારે પહેલાં તો પેડિંગ છોડાવવું છે. એટલે પેડિંગ 20 પિક્સલ જોઈએ કેટલું આવે છે. વધી ગયું, હું થોડુંક ઓછું કરી નાખું છું. 14 પિક્સલ રાખી છે આપણે. રાઈટ? સેકન્ડ થિંગ, જે ઉપર છે બોર્ડર છે એને આ જગ્યા ટચ થઈ ગઈ ને, તો એના માટે આપણે ડીઆઈવી લીધો છે યાદ હોય તો. એન્ટ્રી મેં કીધું છે, એન્ટ્રી ડીઆઈવી લીધો છે ને આપણે. એટલે એન્ટ્રી માટે કહી દઈએ આપણે કે ટોપ સાઈડથી જગ્યા છોડીને જ રાખવાનું છે. એટલે પેડિંગ ટોપ 20 પિક્સલ જગ્યા છોડાવીને જ રાખજો. એટલે ઉપરથી 20 પિક્સલ નીચે આવી ગયું, બોક્સ બની ગયું. બોક્સની અંદર જેટલું ટેક્સ્ટ છે એ બધું સેન્ટરમાં જ હોય છે. તો પ્રો બોક્સની અંદર હું કહી દઉં ટેક્સ્ટ અલાઇન સેન્ટર, એટલે બધું સેન્ટરમાં આવશે. હવે એક વસ્તુ વિચારો, આ બોક્સની વિથ કેટલી આપી આપણે? 48%. પણ જો અહીંયા માર્ક કરો, અહીંયા જગ્યા ઓછી છે આના કરતાં. શું કામ? 48% વિથ આપી પ્લસ પેડિંગ થાય ને હંમેશા. મેં પહેલાં જ કીધું હતું પેડિંગ પ્લસ વિથ હંમેશા કાઉન્ટ થાય. એટલે 48% ને 14 28 પિક્સલ પ્લસ થઈ ગયા. હવે એ ન કરવા દેવા હોય તો એના માટે એક પ્રોપર્ટી હતી બોક્સ સાઇઝિંગ બોર્ડર બોક્સ. આની પહેલાં આઈ થિંક આપણે યુઝ કરેલી છે એક બે જગ્યાએ. પેડિંગ ક્યાંય આપ્યું જ નથી આપણે. ઓકે, આનો યુઝ શું થાય છે સમજો, હંમેશા પેડિંગ પ્લસ વિથ કાઉન્ટ થાય. હું આ બોક્સની વિથ એક્ઝામ્પલ તરીકે સમજી લ્યો. પહેલાં હું પેડિંગ કાઢું એટલે તમને આઈડિયા આવે પ્રોપરલી. આ બોક્સ સાઇઝિંગ કાઢી નાખું છું. ન કરાવી સમજી લ્યો. મેં વિથ કેટલી આપી? 200 પિક્સલનું બોક્સ આવ્યું. હવે હું આમાં 20 પિક્સલની જગ્યા છોડાવું છું બધી બાજુઓ. જોજો આની વિથ વધશે. શું કામ વિથ વધી? કારણ કે બોક્સની વિથ કેટલી છે? 200. અને આ પેડિંગ કેટલી આપ્યું? 200. 20 પિક્સલ આપ્યું ને, સોરી. તો આની વિથ થાય 240.
બોક્સની વિથ કેટલી થાય 240. શું કામ? બધી બાજુ 20 પિક્સેલ આપ્યું આપણે, તો અહીંયા લેફ્ટ સાઈડ 20 પિક્સલ, રાઈટ સાઈડ 20 થાય ને, એટલે 20 ને 20 કેટલા થયા? 40 થઈ ગયા. કેલ્ક્યુલેશન ખાસ ધ્યાન રાખજો. એટલે આ બોક્સની વિથ કેટલી હોય? 240. તમારે એક્ઝેક્ટલી માપ કરવું હોય ને તો તમે આવી રીતનું કરી શકો. પેલા મોઝિલામાં જોઈ લો મારામાં છે કે નહીં. ઓકે છે. એક મોઝિલામાં એડોન્સ આવે, ખબર છે ને બધાને? એડોન્સ મીન્સ અહીંયા આ રીતના બધા ઇન્સ્ટોલ છે. જો આ 2 ઇન્સ્ટોલ મેં કરેલા છે. એટલે પ્લગઇન કે મોઝિલામાં ડાયરેક્ટ ઇન્સ્ટોલ છે. આ છે ને મેઝરિટ નામનું પ્લગઇન છે. આ શેના માટે જનરલી હોય? તમારે જ્યારે વિથ કાઉન્ટ કરવી હોય ને કે આની વિથ કેવડી છે એવું ચેક કરાવવું હોય ને ત્યારે આની ઉપર ક્લિક કરવાનું. એટલે જો આ રીતનું આવ્યું, આની વિથ કાઉન્ટ કરાવી છે આપણે. અહીંયા છે બોર્ડર. બોર્ડર નથી દેખાતી તમને, આછી દેખાતી હશે. મને અહીંયા લેપટોપમાં દેખાય છે એટલે હું માપી લઉં છું અહીંથી. કેટલી વિથ છે? 241. એટલે એક જ પિક્સલનું આપણે સિલેક્શનમાં મિસ્ટેક હોય ને, મેં સિલેક્ટ કર્યું ત્યાંથી. આ બોક્સની વિથ કેટલી થઈ જુઓ? 240. અહીં લખેલું છે ને, એટલે તમને ખબર પડે એના માટેનું આ પ્લગઇન છે મેઝરી. જાણો ઘણી વખત આપણે આવી રીતે વિથ માપ્યું હોય ને કે આની વિથ કેવડી છે ડિઝાઇનમાં, તો એના માટે મેં ઇન્સ્ટોલ કરીને રાખ્યું છે. એટલે આ બીજું છે ફાયર બગ. આપણે ઇન્સ્પેક્ટ એલિમેન્ટ આવે છે, ખબર હોય તો. મેં ઘણી વખત અહીં રાઈટ ક્લિક કરીને કરું છું ઇન્સ્પેક્ટ. મોઝિલામાં મને જે ઇનબિલ્ટ આવે છે ને એમાં વાપરવાની યુઝ કરવાની નથી મજા આવતી, એટલે એના માટે મેં આ ઇન્સ્ટોલ કરેલું છે. ફાયર બગ છે કરીને આવે છે. એના જેવું જ આપણે સિલેક્શન આપે અહીંથી, આપણે કેમ સિલેક્ટ કરતા ને એની CSS અહીં આવી જતી. સેમ વસ્તુ આપણે અલગથી ઇન્સ્ટોલ કરવું હોય તો આપણે આ રીતનું આવે છે એડવાન્સ કિયાને. એટલે આની વિથ કેટલી છે? 240 થઈ ગઈ. પાછા આપણે ક્રોમમાં આવી જાય છે. હવે મારે એ વિથ છે એ પ્લસ થઈ ને, પ્લસ થવા દેવી નથી. જે વિથ પ્લસ થઈ ને અત્યારે આપણે 200 પ્લસ કેટલી થઈ? 40 થઈ ગઈ ને, એટલે 240. હવે મારી નહીં 200માં જ પેડિંગ આવી જવું જોઈએ, તો એના માટે આ પ્રોપર્ટી લખવાની, બોક્સ સાઇઝિંગ બોર્ડર બોક્સ. એટલે જે વિથ પ્લસ કાઉન્ટ થઈ એ થાય નહીં, પેડિંગ છે એ અંદરની સાઈડ જ લઈ લઈએ. હવે આ બોક્સની વિથ કેટલી હોય? અહીંથી અહીંયા 200 જ હોય, વધે નહીં. 240 થાય નહીં. કઈ પ્રોપર્ટીથી? બોક્સ સાઇઝિંગ. હવે પાછું યાદ કરો, આપણે હતા અહીંયા પાછા આવી જાય. 48% વિથ આપી હતી આપણે, પ્લસ પેડિંગ આપ્યું તો આપણે અરાઉન્ડ એપ્રોક્સ 14 પિક્સલ જેવું. એટલે હવે જો એક્ઝેક્ટલી આવે. આ વિથ છે એટલી બધી, આના જેટલી વિથ નથી આવે. એટલે બાજુમાં સમાઈ જશે. હમણાં આપણે લેશું ત્યારે જોઈ લઈશું. આટલું ક્લિયર પહેલાં. ઓકે. હવે જે અહીંયા જગ્યા છોડેલી છે એ શું કામ છોડે છે? કારણ કે હેડિંગ ટેગ ને પેરેગ્રાફ ટેગ બે માર્જિન છોડે, તો આપણે એ રિમૂવ કરવું છે, તો તમે આવું કરી શકો. .pro_box એમાં કયો ટેગ છે? h3 માર્જિન 0. પાછું હું આવું કહી શકું. .pro_box માં કયો ટેગ છે? p. એટલે બેયમાં એપ્લાય થઈ જાય આ પ્રોપર્ટી. કોમા કરીને કયો છે? જગ્યા જોઈ છે પણ આમાં એકમાં જ જોઈ છે. પ્રોડક્ટ નેમમાં માઇનોર જ જોઈ છે, એ પેડિંગ જોઈ છે, તો પાછું તમે આવું લખી શકો. h3માં પેડિંગ છોડો, ટોપ બોટમ 6 પિક્સેલ છોડાવી આપણે. બધી બાજુ છૂટશે ને, લેફ્ટ રાઈટ નથી છોડવું. માઇનોર વધારી દઉં છું. ઓકે થઈ ગયું. તો આ રીતનું પ્રોડક્ટ ગોઠવેલી હોય. હવે આ બોક્સ મારે બાજુ બાજુમાં જોતા હોય તો પહેલાં તો કોર્નર રાઉન્ડ શેપ કરી નાખવું. માઇનોર બોર્ડર રેડિયસ 4 પિક્સેલ, 6 પિક્સેલ કરી નાખી છે. ઇમેજના કોર્નર રાઉન્ડ શેપ કરવા હોય તો ઇમેજમાં આપવાનું ને એ જ વસ્તુ, બોર્ડર રેડિયસ 6 પિક્સલ અહીંયા આપી આવી છીએ આપણે. થઈ ગઈ. હવે આ બોક્સ બાજુ બાજુમાં જોઈ છે એટલે આપણે શું કરશું? આ બોક્સને કોપી પેસ્ટ કરી લે એટલે થઈ જાય ને. એક છે, આ બીજું આવી ગયું છે. હું 4 લઈ લઉં છું અત્યારે એક્ઝામ્પલ તરીકે, એટલે આપણે આઈડિયા આવી જાય. જો પણ નીચે નીચે જ બોક્સ આવવાના છે. બાજુ બાજુમાં ગોઠ. પહેલાં તો નીચેની સાઈડ જગ્યા છોડાવી છે, તો માર્જિન આપી શકીએ ને. પેડિંગ નો અપાય, પેડિંગ તો અંદરની સાઈડ જગ્યા છોડે ને. માર્જિન બોટમ હું કહું 4%, એટલે 4% નીચે જગ્યા છોડશે. બાજુ બાજુ બોક્સ જોઈ છે તો પ્લોટ લેફ્ટ, એટલે બાજુ બાજુ બોક્સ આવશે ને. પણ પ્રોબ્લેમ થશે ક્લિયર બોથ વાળો. આની પછી આ ડીએવી પછી કંઈ લખેલું નથી એટલે પ્રોબ્લેમ નથી. તમારે જોવો હોય ને તો ઇસ્યુ ક્યારે થાય ખબર? હું અહીંયા કંઈક લખું છું, જોજો. એની પછી કંઈ કન્ટેન્ટ જ નહોતો ને આ ડીએવીમાં, ઇસ્યુ ન આવ્યો.
ઓકે છે ઓલું તો શું થતું હતું, બે ડીઆઈ પૂરા થઈ ગયા હતા ને, બાજુમાં ગોઠવવાની જગ્યા જ નહોતી અહીંયા, એટલે નીચે જ આવી જાય. હવે અહીંયા બાજુમાં ગોઠવવાની જગ્યા છે, સ્પેસ છે, તો અહીં ગોઠવવાની ટ્રાય કરે. રેડી? તો એના માટે આપણે શું આપવાનું? ક્લિયર બોથ. એટલે હું અત્યારે જો અહીંયા આપી છે, આ ફ્લોટવાળા ડીઆઈ પૂરા થઈ ગયા. અહીંયા શું લઈ લ્યો? એક ડીઆઈવી લઈ લ્યો, એમાં શું આપી આવો? ક્લિયર બોથ. જોઈ ગયો. પૂરું થાય ત્યાર પછી જ આવે. ઓકે, આપણે જે પ્લસ વધારે એક લીધું છે હું રિમૂવ કરું છું હવે, એટલે પ્રોપર લાગે ડિઝાઇનમાં. પેરેગ્રાફ ટેગ હું રિમૂવ કરું છું. થઈ ગયું? બોક્સ આવી ગયા બાજુમાં, પણ અહીં જગ્યા નથી બે વચ્ચે. તો બે વચ્ચે મારે જગ્યા છોડાવી છે, તો હું જગ્યા છોડાવું છું માર્જિન રાઇટ 4%. તો પ્રોબ્લેમ શું થાય? વધી જાય ને, સમાણું ને એટલે પાછું નીચે. શું કામ વધી ગયા? 48 ને 4 એટલે કેટલા થયા? 52, 52 ને 52, બે બોક્સ આવ્યા એટલે કેટલા થયા? વધી ગઈ ને, 104 થઈ ગઈ. તો આના માટે આપણે એવું કર્યું હતું કે મારે રાઈટ સાઈડમાં જગ્યા નથી જોતી, એટલે આપણે એનટીએચ ચાઇલ્ડ જેવું કંઈક યુઝ કર્યું હતું. એનટીએચ ઓફ ટાઈપ કઈ વેલ્યુ થાય? સેકન્ડ વેલ્યુ એટલે કઈ થાય? ઇવન થાય ને. પેલું બોક્સ છે એ ઓડ થાય, સેકન્ડ બોક્સ ક્યુ થાય? ઇવન. એમાં રાઈટ સાઈડ જગ્યા છોડવાની નથી, એટલે માર્જિન રાઈટ શું કહી દઈએ આપણે? 0. એટલે રાઈટ સાઈડ જગ્યા છોડે. એટલે હવે કેલ્ક્યુલેશન કરાવો. જુઓ, 48 ને 4 52. બીજા બોક્સની વિથ કેટલી આવી? 48. એટલે 52 ને 48 100. રાઈટ સાઈડ આમાં નથી ને, સેકન્ડ બોક્સ રાઈટ સાઈડથી 0 કરી નાખ્યું, એટલે રાઈટ સાઈડ જગ્યા છોડતું નથી. એટલે ઓલું 4% છે એ રાઈટ સાઈડ બીજા બોક્સમાં નથી ને. આપણે અહીં કહીએ ને રાઈટ સાઈડ 0, પહેલામાં જ છોડશે, બીજામાં છોડશે નહીં. થઈ ગઈ ને 100%. એટલે તો આ રીતના બોક્સ બનાવેલા હોય. થઈ જશે કે નહીં? હવે જેટલા બોક્સ એડ કરવા હોય એટલે આપણે તો શું કરવાનું હોય? ખાલી આ એક ડિઝાઇન બનાવી નાખી એને કોપી પેસ્ટ કરતા જાઓ. ચેન્જ શું થતું? અહીંયા ઇમેજ ચેન્જ થતી હોય, નામ ચેન્જ થતું હોય, પ્રાઇસ ચેન્જ થતી હોય, હોવર ઇફેક્ટ ને એવું બધું તમે હવે આપી શકો. બોક્સ શેડો પ્રોપર્ટીથી શું થાય? મેં આ કીધી કે નહીં? બોક્સ શેડો પ્રોપર્ટી કોઈ પણ બોક્સ મેં લીધો હોય, ડીએવી લીધો હોય, એમાં મારે શેડો ઇફેક્ટ જોતું હોય, એટલે વર્ડસ્ટાઇલ શેડો ઇફેક્ટ આવે ને આપણે, તો એના માટે બોક્સ શેડો. એની આર્ગ્યુમેન્ટ સમજી લો. આર્ગ્યુમેન્ટ વાય લખો. આ રીતનું લખી શકો. આ મિનિંગ શું થાય એનું જરૂર. પહેલી આર્ગ્યુમેન્ટ 4 પિક્સેલ એનો મિનિંગ એવો થાય છે, પહેલી લેફ્ટ રાઈટ કે બીજી ટોપ બોટમ પહેલા જોઈ લો. અત્યારે કહી દઉં છું. પહેલી અત્યારે હું લેફ્ટ રાઈટ છે એવું વિચારી ચાલુ છું, હમણાં જોઈ લો પછી ચેક કરો. પહેલી આર્ગ્યુમેન્ટ ટોપ જોઈ છે કે રાઈટ? સોરી, લેફ્ટ જોઈ છે કે રાઈટ? જો તમે પોઝિટિવ આપો તો કઈ સાઈડ છે? રાઈટ સાઈડ. અને નેગેટિવ આપો તો લેફ્ટ સાઈડ. તો 4 પિક્સેલ આપ્યો એટલે પોઝિટિવ વેલ્યુ આપી ને, તો શેડો ઇફેક્ટ કઈ સાઈડ આવશે? રાઈટ સાઈડ. પહેલી લેફ્ટ અધરવાઇઝ રાઈટ. આ ટોપ કા બોટમ છે મને યાદ નથી, હમણાં જોઈ લો. કા લેફ્ટ ને કા રાઈટ, બેમાંથી એક છે. સેકન્ડ, ટોપ ઓર બોટમ. પોઝિટિવ આપો તો બોટમ સાઈડ શેડો ઇફેક્ટ આવે, અને નેગેટિવ આપો તો ટોપ સાઈડ. આ સાઈડ શેડો ઇફેક્ટ આ રીતની આવશે. પેલી કઈ કીધી પોઝિટિવ એટલે રાઈટ સાઈડ, બીજી કઈ કીધી પોઝિટિવ એટલે બોટમ સાઈડ. 4 પિક્સેલ એટલે સ્પ્રેડ કેટલું કરવું? ખબર પડશે પડે કેટલો દૂર સુધી જવા દેવો છે, સ્પ્રેડ કેટલું કરવું? તો આપણે કેટલું દીધું? 4 પિક્સેલ. અને એ પડશે પડે એનો કોલર કેવો રાખવો છે? આપણે આટલું આપી જોઈ લો પેલા કઈ સાઈડની કઈ આર્ગ્યુમેન્ટ છે ને જોઈ લો પેલા. અત્યારે હેડ જ આપી છે, બોક્સ હેડ જ કેમ ન આવ્યું? ઓકે, ઓવરમાં આપ્યું છે આપણે, એમને હું આપી દઉં છું પહેલાં. પેલી કઈ છે જોઈ લે, આ વધારીએ આપણે. ઓકે, કીધું એ જ પ્રમાણે છે. પેલી લેફ્ટ ઓર રાઈટ? પેલી કઈ છે? લેફ્ટ ઓર રાઈટ. પોઝિટિવ આપો એટલે કઈ સાઈડ શેડો ઇફેક્ટ આવશે? રાઈટ સાઈડ. અને નેગેટિવ તમારે હવે આ રીતનો શેડો ઇફેક્ટ જોતો હોય તો પેલા -4 એટલે લેફ્ટ સાઈડ. સેકન્ડ તો બોટમ જ જોઈશે ને, તો એ પોઝિટિવ જ આપો. સમજાણું ને? પાછળ ધ્યાન આપો. પહેલી આર્ગ્યુમેન્ટ છે લેફ્ટ ઓર રાઈટ છે, યાદ રાખજો. પહેલી આર્ગ્યુમેન્ટ લેફ્ટ ઓર રાઈટ. તમારે કઈ સાઈડ શેડો ઇફેક્ટ જોઈશે? રાઈટ સાઈડ. પેલા રાઈટ સાઈડ વિચારો, રાઈટ સાઈડ જોઈશે તો કઈ આર્ગ્યુમેન્ટ આપવાની? પોઝિટિવ. કેટલા પિક્સેલ રાઈટ સાઈડ જોઈએ? ઈ પાછું કેવાનું? આપણે કેટલું લીધું? 4. રાઈટ સાઈડ 4 પિક્સેલ શેડો ઇફેક્ટ આવશે. સેકન્ડ આર્ગ્યુમેન્ટ ટોપ સાઈડ જોઈશે બોટમ સાઈડ?
પોઝિટિવ આપો તો બોટમ સાઈડ અને નેગેટિવ આપો તો ટોપ સાઈડ. તો 4 પિક્સેલ બોટમ આપ્યું એટલે આ રીતનું આવશે. સ્પ્રેડ એટલે આપણે કે દૂર ક્યાં સુધી જવા દેવું છે, આછો આછો થતો જાય આપણે સ્પ્રેડ કહીએ. તો કેટલા બીજા 4 પિક્સલ કલર કેવો કીધો રેડ. તમારે આ રીતની શેડો ઇફેક્ટ જોઈતી હોય અંદાજ કીધું તો કઈ રીતની આર્ગ્યુમેન્ટ આવે. પેલી લેફ્ટ સાઈડ જોઈશે એટલે માઈનસ માં 4 પિક્સેલ લેફ્ટ સાઈડ આવે. બોટમ સાઈડ જ જોતી હતી એટલે તો પોઝિટિવ જ આવશે. કેટલું સ્પ્રેડ કર્યું તો 4 પિક્સલ. આવું કંઈક જોતું હોય તો બે માઈનસ આવી. આ રીતનું જોતું હોય તો પેલી બીજી સેમ ટેક્સ્ટ શેડો ઇફેક્ટ. આ જ રીતે બીજી પ્રોપર્ટી ટેક્સ્ટ શેડો એ લખ્યું છે તો એનું મારે પડછાયો આ રીતનો પડે એમાં જ સેમ આ જ રીતની આ જ આર્ગ્યુમેન્ટ આ જ રીતનું વર્ક કરે. પ્રોપર્ટી આ જ ક્લિયર બધા એટલે આ બે પ્રોપર્ટી યાદ રાખો. આપણે હવે હોવર ઇફેક્ટમાં બોક્સ શેડો આપી છે. આજ પણ કેમ આપી છે આપણે હોવર છે આ રીતનું આવે છે. હવે એક વસ્તુ આમાં હજી જોઈ લો. હવે મને એ કહો આનો મિનિંગ શું થાય. ટેક્સ્ટ શેડો જ નથી રાઈટ સાઈડ ગયા, નથી ને લેફ્ટ સાઈડ ગયા, નથી ટોપ નથી બોટમ. સેન્ટરમાંથી હું એમ કહું કે 4 પિક્સેલ શેડો ઇફેક્ટ આવો તો એને રાઈટ સાઈડે નથી જવાનું અને લેફ્ટ સાઈડે નથી જવાનું. તો બે બાજુ કેટલા કેટલા પિક્સેલ છે. વચ્ચેથી તમે પડછાયો પાડો. તમે એક વસ્તુ વિચારો આ છે ને તમે ઇફેક્ટ જોવા જાવ તો તમને ખબર હશે બલ્બ હોય એ તો આઈડિયા છે ને. એક આ બલ્બ છે આ નીચે આ વસ્તુ કોઈ પણ વસ્તુ તમે અહીં ઉપર તમારી રાઈટ સાઈડમાં બલ્બ હોય તો પડછાયો આ સાઈડે જ પડે. એ વસ્તુ વિચારજો. બલ્બ આ સાઈડ હોય તો ઊભો હોય તો પડછાયો પડી આ સાઈડે જ પડે સામેની સાઈડ. હું ઉપર રાખું તો શું બધી બાજુ થોડું થોડું દેખાય શેડો ઇફેક્ટ આવે. તો સેમ વસ્તુ અહીંયા થાય. સેન્ટરમાંથી તમે બધી બાજુ 4 પિક્સલનો પડછાયો પાડો તો બધી બાજુ 2 પિક્સલ બહાર નીકળે છે. હોય તો 50% બહાર નીકળે પડછાયો. 4 પિક્સલ કીધા ને તો નથી એમ રાઈટ સાઈડ જાવ નથી લેફ્ટ સાઈડ. વચ્ચેથી હું સ્પ્રેડ કરું 4 પિક્સલ પડછાયો પાડો તો બે બાજુ કેટલો છે 2 પિક્સલ. તો બધી બાજુ 2 પિક્સલ નીકળે. ચારે સાઈડ બોક્સ છે તો જોઈ લો આપણે ચારે સાઈડ આપી છે. હવે છે અત્યારે બોર્ડર જેવું લાગે કારણ કે 2 પિક્સલ એટલે હાવ માઇનોર છે. હવે આ કલર હું છે એ ગ્રે આપી દઉં છું. મેચ થાય એવું કંઈક આપે ને આવું હોય છે ઘણી વખત તમે જોયું હશે. એટલે તમે કર્સર જાય ને એટલે ઇફેક્ટ ખબર પડે કે અહીંયા અત્યારે તમારું કર્સર છે. ઘણા એવું કરે બોર્ડર કલર બદલાવે બધા અલગ અલગ પોતાની રીતે કરતા હોય. ઘણા બોક્સ માઇનોર ઝૂમ કરાવે એવું કરાવી શકો તમે. ઝૂમ કરવા માટે કઈ પ્રોપર્ટી હતી ટ્રાન્સફોર્મ સ્કેલ 1.02 હાવ માઇનોર જ ઝૂમ કરાવું છું. અને સ્લો મોશન માટે ટ્રાન્ઝિશન 0.3 સેકન્ડ રાખી છે આપણે જોઈ. ઓલી બોક્સ શેડો આવે અને માઇનોર ઝૂમ થાય. તો આ રીતનું બધું તમે ગોઠવી શકો. થઈ જશે આ રીતના. આ તો આપણે 2 બોક્સ ગોઠવા કારણ કે અહીંયા પ્રોજેક્ટર છે ને એટલા માટે. બાકી 3-4 બોક્સ ગોઠવેલા હોય બાજુબાજુમાં. બેજ નો હોય 3-4 બોક્સ હોય ને પ્રોડક્ટ્સ હોય બાજુબાજુ ગોઠવેલા. રાઈટ કારણ કે અહીંયા આપણે ઝૂમ કર્યું છે અધરવાઇઝ દેખાત નહીં પ્રોપરલી એટલા માટે આપણે સેટ કર્યું. જોઈ લેજો તો આ રીતનું પેજ બનાવેલા હોય. હવે આની ડિઝાઇન તમારે DIY લઈને બનાવતા જવાના જેવી બનાવી હોય એવી. આપણે કાંઈ નથી કર્યું ખાલી પ્રોપર્ટી જ સેટ કરી કા વિથ સેટ કરી હોય પેડિંગ માર્જિન ફોન્ટ સાઇઝ કલર એવું જ આપ્યું બીજું કાંઈ નથી આપ્યું આપણે. તો હંમેશા બધી ડિઝાઇન આ જ રીતે બનાવેલી હોય છે. બનાવવાની ટ્રાય કરજો. આજે આપણે આટલું રાખી છે. એક વસ્તુ લાવ આપી દો.